ગુજરાત પોલીસને નવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ અભિરક્ષક વ્હીકલ મળ્યા છે। રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે, ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યા છે। રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા 2 જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે। આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે। આ વાહનો ત્યારે ખૂબ જ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા કોઈ એવા સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવું મુશ્કેલ હોય। આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને અન્ય સાધનો પણ મૂકવામાં આવ્યા છે। આ સિવાય રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે। આ સિવાય નાઇટ વિઝન ગોગલ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી સુવિધાઓ પણ આ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે। આ વાહનની બોડી તેમજ એન્ટી એક્ઝિટ ડિઝાઇન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિમાં સુરક્ષિત રીતે કામગીરી કરી શકશે।